પાછળ હેલાવ પોપટભાઈ બેઠા ફરતાની ચંપા કાકી વાહે લખણ ખોટા છે ચંપા કાકી તો ના પાડું તોય ભેહની જેમ વાહે ભોડું ફેરવે આગળ ફરી જાવ એ સનીલ શું કહેવા માંગો છો એ વાહે પોપટભાઈ બેઠા છે સસમા બસમાં હોનાનો દોરો પહેરીને બાજુમાં કોક છોકરી બેઠી છે ઓલી બાંડકા ફરાકડા વાળી ઝટુકલી એ હે સોનલબેન મારે જોવું છે ઘડીક રહીને એક ફરજો એક આરે ના ફરતી વરીને સબ જાય આપણે માગા દેખાડીએ તો એમ કે ઉસી છે નીસી છે આડી છે ઊભી છે નાત ગમે ને ક્યાંથી ગમે આ ભેગી માયા જાળ ફેરવે છે આપને ખબર એ હોય હે ગાર્ડન માં બેહે કેવા ભૂંડા લાગે કેટલું માણા આવતું જાતું હોય હે સાચી વાત છે સોનલબેન મેં એકવાર છે ને અમારા સગાની એક છોકરીને માગું ચીંધાડ્યું હતું ને તો ઈ કે છે ને થોડીક જાડી છે કે હાડેથી હતી ને છોકરી તો કે થોડીક જાડી છે હવે આપણું કરે આપણું આટલી ઉંમરે થાતું ના હોય તો પછી ગણકારવાનું ના હોય એવું હકવી લેવાનું હોય પણ હવે કોની ખબર હોય મારી તો માસીજીની દીકરી કેવી રૂપનો અંબાર ને જરી કે હાથ ડાળો ને તા ડાગો થઈ જાય એવી હતી રૂપની અંબાર એનું માગું દેખાડ્યું ને તો કે છોકરીનું નાક ઝીણું છે હવે તારે કે ના નાકમાંથી ગુંગા કાઢ દેવા આવું જ હોય પોપટભાઈનું તો હું દાંત કાઢશો સિંટુડા તને શું ખબર પડે આમાં નાનું નાક એટલે મને એમ તો ખબર પડે ને કેવલું માલા જેવલું ગુંગા કાઢવાની વાત કરો એટલે મને દાંત તો આવે ને કેવી કાચો વાન ને હળણી જેવી એની કમર ને લટક મટકતી જાય ને એના વાળનું પૂછડું તો હાવ સ્ટ્રેટ ઘોડાના પૂછડા જેવું એવા સ્ટ્રેટ કરે એવા વાળ હો ને કેવી લાગે અસલની હોડે કળાએ તોય ના પાડી દીધી પોપટભાઈએ લે સોનલ આંટી ઈ છોકરી હતી કે હરણ હતું સાનું મને બેને સિંટુડા એ સોનલ બેન અવી સરસની છોકરી હતી રૂડી રૂપ જેવી તો કેમ ના પાડી પોપટભાઈએ કઈ વાંધો તો નતો પણ એક જગ્યાએથી પાછી આવી હતી ને એની જીભડી છે ને મોઢામાં નહોતી રહેતી